ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની વિશેષ ઉપસ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લાના પ્રશાસન દ્વારા જિલ્લાના ખેડૂત ભાઈઓ તેમજ સખી મંડળની બહેનો તેમજ શાળાના શિક્ષકો તેમજ યોગ શિક્ષકોને પ્રાકૃતિક ખેતી અંગેની સમજ તેમજ જાણકારી મળી રહે તેવા હેતુથી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં રાજ્યપાલે સંબોધનને બદલે ઉપસ્થિત પ્રાકૃતિક કૃષિકારો સાથે પારિવારિક સંવાદ સાધીને રાસાયણિક અને જૈવિક ખેતીને બદલે પ્રાકૃતિક કૃષિથી થતા લાભ વિશે સમજ આપી હતી। રાજ્યપાલ આચાર્યએ જણાવ્યું હતું કે રાસાયણિક ખાતરો ડીએપી, ઉરિયા, જંતુનાશક દવાઓના વપરાશથી રાસાયણિક ખેતી કરીને આપણે સમતુલા ખોરવી નાખી છે। આબોહવામાં પરિવર્તન થઈ રહ્યું છે। 24% જળવાયુ ખરાબ કરવાનું કાર્ય રાસાયણિક ખેતી કરી રહી છે। આ પરિવર્તનના કારણે દિવાળીમાં વરસાદ થઈ રહ્યો છે। ગત વર્ષો દરમિયાન ગીર સોમનાથ જિલ્લામાં 2 વાવાઝોડા આવ્યા હતા। ગીર સોમનાથ વાસીઓ તેના સાક્ષી છે। તમિલનાડુમાં 1.5 મહિના પહેલા એક જ દિવસમાં આખી સિઝનનું પાણી પડ્યું હતું। આ બધું શા માટે થઈ રહ્યું છે? આ તમામ એટલા માટે થઈ રહ્યું છે કે આપણે વાતાવરણ પ્રદૂષિત કરી નાખ્યું છે। ધરતીનું તાપમાન 1.5 ડિગ્રી વધી ગયું છે। 1 ડિગ્રી તાપમાન વધશે તો ખેતરમાં લાખો કરોડો ટન અનાજનું ઉત્પાદન ઓછું થઈ જશે। રાજ્યપાલ આચાર્યનું સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ ખાતે ગાર્ડ ઓફ ઓનર આપી ઉષ્માભેર સ્વાગત કરાયું હતું। કાર્યક્રમમાં રાજ્યપાલ દ્વારા ગુરુકુળમાં તેમના દ્વારા કરવામાં આવતી ખેતીની ડોક્યુમેન્ટરી નિદર્શન કરવામાં આવી હતી। ગીર સોમનાથ જિલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતા કૃષિકારોએ પોતાની સફળતાની વાત આ પ્રસંગ રજૂ કરી હતી। આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મુછા તેમજ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાજવીરસિંહ ઝાલા, આત્મા ગાંધીનગરના ડાયરેક્ટર પ્રકાશભાઈ રબારી, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ તેમજ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ તેમજ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટિંગ બાય મહેશ વાજા સાથે દેવા રાઠોડ, સોમનાથ।